પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડિયો લેક્ચરમાં આપણે 17મા પાઠમાં બીજો ટોપિક ભારતની આર્થિક સમસ્યાઓ ગરીબી અને બેરોજગારીમાંથી બેરોજગારી વિશે આપણે ચર્ચા કરવાના છે। સૌથી પહેલા બેરોજગારીને આપણે બેકારી શબ્દ વાપરીએ છીએ અને અંગ્રેજીમાં આપણે એને અનએમ્પ્લોયમેન્ટ કહી શકીએ છીએ। અંગ્રેજીમાં શું કહી શકીએ છીએ? અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી, બેકારી। ભારતની ગરીબી અને બેરોજગારી આ બે મુખ્ય આર્થિક સમસ્યાઓ છે। ગરીબીનું કારણ આપણે જાણીએ છીએ કે બેરોજગારી છે એક તો, અને બીજું જે સંપત્તિની અસમાન વહેંચણી થાય છે, એ બે કારણોને લીધે બેરોજગારી જે છે એ બેરોજગારી સતત વધતી જાય છે। તો સૌથી પહેલા બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારોની વિગતે ચર્ચા કરો। આપણે જાણીએ છીએ કે બેરોજગારી કોને કહેવી, બેરોજગાર એટલે શું અને બેરોજગાર કોને કહેવાય, કોને ન કહેવાય, આ બંને પ્રશ્નોની આપણે સાથે ચર્ચા કરીશું। આમ તો અહીંયા એક જ લખ્યો છે, પણ સાથે એની ચર્ચા કરીશું। આપણે જાણીએ છીએ કે બેરોજગાર એટલે જે વ્યક્તિ કામ કરવાની ઉંમર ન ધરાવતો, કામ કરવાની ઉંમર ધરાવતો, કામ કરવાની ઉંમર એટલે કઈ? તો કે 15 થી 60 વર્ષની વયની વચ્ચે। કેટલા વર્ષની વય વચ્ચે? 15 થી 60 વર્ષની વય વચ્ચે આવતો હોય। બીજું, કામ કરવાની ઈચ્છા, કામ કરવાની શક્તિ, કામ કરવાની વૃત્તિ અને લાયકાત ધરાવતો હોય। કામ કરવા માટે ઈચ્છા પણ હોય, કામ કરવાની વૃત્તિ ધરાવતો હોય, એટલે એને બીજી કોઈ કામ સિવાયની કોઈ મગજમારી ન હોય। ત્રીજું, કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય અને કામ કરવા માટે શક્તિમાન એટલે સશક્ત પણ હોય। બીજું, બજારના પ્રવર્તમાન વેતન દરોએ, બજારના પ્રવર્તમાન વેતન દરો એટલે શું? સરકારે નક્કી કર્યું હોય કે પુખ્ત વયના વ્યક્તિ જો આ ક્ષેત્રમાં કામ કરે તેને આટલું વેતન, એમ જે બજારમાં વેતન દર નક્કી કરવામાં આવ્યો હોય એ વેતન દરે કામ કરવા તૈયાર હોય અને કામ શોધતો હોય, કામ મેળવવા માટે તે સતત પ્રયત્નશીલ હોય અને છતાં કામ શોધવામાં શું થાય છે? નિષ્ફળ જાય છે। આવા વ્યક્તિને આપણે બેરોજગાર કહીએ છીએ અને આવી સામૂહિક સ્થિતિને આપણે બેરોજગારી કહીએ છીએ। તો બેરોજગાર વ્યક્તિગત છે અને બેરોજગારી એક સામૂહિક પરિસ્થિતિ છે। જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ, શક્તિ અને લાયકાત ધરાવે છે, કામ કરવાની ઉંમર 15 થી 60 વર્ષની ધરાવે છે, બજારના પ્રવર્તમાન વેતન દરોએ કામ કરવા માટે તૈયાર છે, કામની શોધમાં છે પણ કામ શોધવામાં નિષ્ફળ જાય છે, જેને આપણે બેરોજગાર કહીએ છીએ। આવી સામૂહિક સ્થિતિને બેરોજગારી કહીએ છીએ। જ્યારે આનાથી ઉલટું, બજારના પ્રવર્તમાન વેતન કરતા જે વધારે વેતન માંગે, બજારના પ્રવર્તમાન વેતન કરતા વધારે વેતન માંગે, કામ કરવાની શક્તિ ન હોય, કામ કરવાની ઈચ્છા ન હોય, પછી કામ કરવા માટેની લાયકાત ન ધરાવતા હોય, 15 થી 60 વર્ષની વયમાં ન આવતા હોય, કોઈ ગૃહિણી હોય, રોગિષ્ઠ હોય, અશક્ત વ્યક્તિ હોય, પછી માનસિક રીતે અસ્થિર મગજના હોય, આ બધાને આપણે બેરોજગાર ગણી શકતા નથી। કેમ? કારણ કે તે શક્તિ છે છતાં પણ કામ કરવાની વૃત્તિ નથી ધરાવતો, કામ કરવા માટે અશક્ત છે, બજાર કરતા વધારે વેતન માંગે છે,
કાં તો 15 વર્ષથી નીચેની વય છે, કાં તો 60 વર્ષથી વધુની વય છે, કામ કરવાની લાયકાત નથી ધરાવતા, તો આ બધા વ્યક્તિને બેરોજગાર કહી શકાતા નથી. તો બેરોજગાર કોને કહેવાય અને કોને ન કહેવાય તે જોયું. હવે બેરોજગારીના પ્રકારો જોઈશું. બેરોજગારીના જે પ્રકારો છે, આમ તો આપણે એવા કોઈ તફાવત નથી આપ્યા, પણ મારી ગણતરી પ્રમાણે આ પ્રકારની બેરોજગારી આપણે સમજવાના છે. આપણને 7 પ્રકારની બેરોજગારી આપી છે, 6 પ્રકારની. એ 6 પ્રકારની બેરોજગારી આપણે શીખવાના છે, પણ સાથે મેં થોડા ડિવાઈડ કરેલા છે કે કેટલાક જે વિકસિત દેશો જ્યાં ઔદ્યોગિક વિકાસ થયો છે એવા દેશો એની અંદર જોવા મળતી બેરોજગારી, અને જે દેશો હજી ઉદ્યોગો સ્થપાયા નથી એટલે કે વિકાસશીલ છે, એટલે આપણે એમને બે તફાવત આપી દઈએ, વિકસિત દેશોની બેરોજગારી અને વિકાસશીલ દેશોની બેરોજગારી. વિકસિત દેશો કેવી બેરોજગારી જોવા મળે? તો 2 પ્રકારની બેરોજગારી જોવા મળે. એક મંદીજન્ય બેરોજગારી અને બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. આ મંદીજન્ય બેરોજગારીને આપણે ચક્રીય બેરોજગારી કહીએ છીએ. મંદીજન્ય બેરોજગારી કેવી કહેવાય? ચક્રીય બેરોજગારી. બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી અથવા ટેકનોલોજીની બેરોજગારી છે. તો આ વિકસિત દેશોની અંદર જ્યાં ઉદ્યોગો ઔદ્યોગિક રીતે ખૂબ સારો વિકાસ થયો છે તે દેશોમાં, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશો હજી વિકાસની શરૂઆત કરે છે તે દેશોમાં કયા પ્રકારની બેરોજગારી? તો કે માળખાગત બેરોજગારી છે, મોસમી કે ઋતુગત બેરોજગારી છે, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી છે, ઔદ્યોગિક બેરોજગારી છે અને શિક્ષિત બેરોજગારી જોવા મળે છે. તો વિકાસશીલ દેશોમાં, ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ 5 પ્રકારની વધારે જોવા મળે. પણ હવે ભારતમાં થોડા થોડા ઉદ્યોગો પણ વિકસી રહ્યા છે, એટલે આપણે ત્યાં આ ઘર્ષણજન્ય બેરોજગારી પણ હવે ધીરે ધીરે ઊભી થઈ રહી છે. તો આપણે હવે આટલા 6 પ્રકાર શીખવાના છે. ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, મોસમી કે ઋતુગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. ચાલો સૌથી પહેલા જોઈએ. વિકસિત દેશોની અંદર જોવા મળતી બેરોજગારી હતી એક તો મંદીજન્ય કે ચક્રીય બેરોજગારી. આ મંદીજન્ય કે ચક્રીય બેરોજગારી કોને કહેવાય? મંદીજન્યનો મતલબ જ છે કે મંદી વખતે બેરોજગારીમાં ખૂબ વધારો થઈ જાય. જ્યારે તેજી હોય ત્યારે બેરોજગારીમાં ઘટાડો થાય. એટલે કે વ્યાપાર ચક્રમાં 2 વસ્તુઓ છે, એક તેજી હોય અને બીજી મંદી હોય. આ વ્યાપાર ચક્રમાં તેજી મંદીને કારણે રોજગારીમાં વધારો કે ઘટાડો થાય છે. ચાલો, તેજી હોય ત્યારે કઈ રીતે વધારો થાય? તો કે તેજી હોય તો એમનો લાભ લેવાનો હોય ઉત્પાદકોને. એટલે શું થશે? તેજીની અંદર ઉત્પાદક વધારવા માટે તે શું કરશે? વધુ લોકોને રોજગારી આપશે, એટલે રોજગારી વધી. બીજું, હવે મંદી આવે તો મંદી આવે એટલે શું થાય? તો કે માંગ ઘટી જાય, નફો ઘટી જાય. તો શું નફો ઘટી જાય તો ઉત્પાદક એનું ઉત્પાદન જેટલું અગાઉ કરે છે એટલું ચાલુ રાખશે? નહીં રાખે, એનું ઉત્પાદન ઘટાડશે. ઉત્પાદન ઘટાડવું હોય, બધા કારીગરો આવે છે અને ઉત્પાદન ઘટાડવું ઘટી શકે ન ઘટી શકે, તો શું કરવું પડે? તો કે કારીગરોને બાકાત કરશે. એટલે કે બેરોજગારીમાં શું થયો છે? ઘટાડો થયો છે. એટલે મંદીના સમયમાં બેરોજગારી ઘટે છે. આવી બેરોજગારીને આપણે શું કહીએ છીએ? મંદીજન્ય કે ચક્રીય બેરોજગારી કહીએ છીએ. ચાલો, બીજી બેરોજગારી છે ઘર્ષણજન્ય બેરોજગારી. જે ઔદ્યોગિક દેશો છે એ ઔદ્યોગિક દેશોની અંદર સતત નવા સંશોધનો થાય. આગળ તમે શીખી ચૂક્યા છે. ઉદાહરણ તરીકે બજાર પદ્ધતિ છે, તો બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો અને ઉત્પાદક વધુ નફો કમાવા માટે અથવા બજારમાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખવા માટે એ ઉત્પાદનના સાધનોમાં નવા સંશોધનો કરે છે. એટલે એક વખત પહેલા જે યંત્ર બનાવ્યું હોય જે વસ્તુના ઉત્પાદન માટેનું, તો એ યંત્ર એનાથી એવું જ યંત્ર પણ એનું ઉત્પાદન વધે એ માટે તે નવું યંત્ર બનાવી શકે, એમાં નવી ટેકનોલોજી મૂકી શકે. તો હવે ટેકનોલોજી બદલાઈ છે. તો ચીજવસ્તુના ઉત્પાદન એકમોમાં જ્યાં જૂની ટેકનોલોજી વપરાતી હોય એ જૂની ટેકનોલોજીને સ્થાને કેવી ટેકનોલોજી આવે છે? નવી ટેકનોલોજી આવે છે.
ઉદાહરણ તરીકે પહેલા જે હીરા આજથી 10 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા હીરા જે ઘસવામાં આવતા હતા તે ઘંટી ઉપર હતા. હવે કમ્પ્યુટર પર ઘસવામાં આવે છે. પહેલા ટેકનોલોજી કેવી હતી? જૂની. હવે કોના પર ઘસાય છે? કમ્પ્યુટર પર ઘસાય છે. તો એક જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવી. હવે જે વ્યક્તિ ઘંટી ઉપર હીરા ઘસતો હતો એ વ્યક્તિ નવી ટેકનોલોજીમાં કમ્પ્યુટર પર હીરા ઘસવાના છે, તો એના માટે કમ્પ્યુટરની એને શું લેવી પડશે? તાલીમ લેવી પડશે. જે સમયે એ શ્રમિક એ તાલીમ લે છે કમ્પ્યુટરને હીરા ઘસવાની, તો એ સમયમાં તે બેરોજગાર, કારણ કે બે કામ તો નહીં કરી શકે. એક બાજુ કમ્પ્યુટરની તાલીમ લે છે, બીજી બાજુ એ હીરા ઘસી શકે, એ તો શક્ય બનવાનું નથી. તો એ સમયમાં આ વ્યક્તિ બેરોજગાર બને છે. આ બેરોજગારી આપણે કેવી બેરોજગારી કહીએ છીએ? ઘર્ષણજન્ય બેરોજગારી, અથવા આપણે કહીએ છીએ ટેકનોલોજીકલ બેરોજગારી છે. તો ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે શ્રમિકને અમુક સમય માટે બેરોજગાર થવું પડે છે. આવી બેરોજગારીને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહીએ, અથવા તો ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી. આ બીજો હતો. ત્રીજો પ્રકાર છે માળખાગત બેરોજગારી. હવે આમાં તો માળખું જ પછાત હોય. માળખું પછાતનો મતલબ શું? ઉદ્યોગોના વિકાસ માટેની કોઈ સગવડો ન હોય. કાચા માલની અછત સર્જાતી હોય, જમીનની અંદર ખનિજો હોય પણ એને સંશોધન ન થતા હોય, ખનિજો બહાર ન આવતા હોય, એ ખનિજો બહાર કાઢવા માટેના યંત્રો ન હોય. બીજું, ઉદ્યોગો સ્થાપી ન શકાયા હોય, સમાજ પણ પછાત હોય, રૂઢિચુસ્તતા જોવા મળે, રિવાજો જોવા મળે, એ સિવાય સ્ત્રી પુરુષમાં ભેદભાવ જોવા મળે, સામાજિક પછાતપણું જોવા મળે, ગરીબી જોવા મળે. એટલે ટેકનોલોજી અને ઉદ્યોગો સ્થાપવા માટે કોઈ પ્રયત્ન ન થાય, એ સ્વાભાવિક છે. માળખું પછાત હોય છે. તો ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાય અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસ. અન્ય વૈકલ્પિક ઉદ્યોગો, ખેતીમાં તો આપણે આગળ જોઈએ છે કે ખેતીમાં થોડા ઘણી રોજગારી મળે છે, પણ એ સિવાય આવા ઉદ્યોગોમાં અપૂરતો વિકાસ થયો છે. બીજું, સામાજિક પછાતપણું છે. સામાજિક પછાતપણું ઘણું બધું છે. રૂઢિઓ રિવાજો પાછળ ખર્ચ. બીજું, બચતનું પ્રમાણ ઓછું. ત્રીજું, આપણે કહીએ છીએ કે મૂડી દર, જે કહેવાય મૂડી રોકાણનો દર ઓછો. રિવાજો પાછળ ખર્ચ. આ બધા કારણો છે. રિવાજો, નિરક્ષરતા. નિરક્ષરતા તો આપણે જાણીએ છીએ કે દેશની સૌથી મોટી સમસ્યા છે. વસ્તી વધારો, એના પછી ગરીબી, એના પછી બેરોજગારી અને પછી નિરક્ષરતા. આ જે ચાર વસ્તુઓ છે ને, એ દેશને કોરી ખાધી છે. આના કારણે માળખાકીય સુવિધાઓના અભાવે વ્યક્તિને લાંબા કે ટૂંકા સમય માટે બેરોજગાર રહેવું પડે છે. આને આપણે કેવી બેરોજગારી કહીએ છીએ? માળખાગત બેરોજગારી કહીએ છીએ. હજી તમે વિચારો કે ઉદ્યોગોમાં કામ કરવાનું તો કે પુરુષો જ કામ કરે, સ્ત્રીઓ ન કરી શકે. ખેતરમાં ટ્રેક્ટર ચલાવવાનું તો કે સ્ત્રીઓ ન કરી શકે, પુરુષો જ કરી શકે. આ જે આપણે શું કહેવાય છે, મેન્ટાલિટી છે, પછાત માળખા માટે જવાબદાર છે. અને એટલા માટે એ વિકાસશીલ દેશોમાં, ભારત જેવા દેશોમાં આ બેરોજગારી જોવા મળે છે. ઋતુગત બેરોજગારી, જેને આપણે મોસમી બેરોજગારી કહીએ છીએ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશની અંદર કૃષિ માટેની વ્યવસ્થિત સગવડો હોવી જોઈએ, પણ ભારતમાં કૃષિ ક્ષેત્રે સગવડો નથી. સારી સગવડ તો કે સિંચાઈની સગવડ નથી. હજી પણ આપણે જાણીએ છીએ મોટા ભાગની ખેતી વરસાદ પર આધારિત છે. બીજું, વરસાદ છે પણ કેવો? અનિયમિત છે, અનિશ્ચિત છે. ક્યારે તમે જોયું કે વરસાદ માફક સરનો પડ્યો છે? નહીં પડે. કાં તો પડે તો ધનાધન ભૂક્કા બોલાવી દે, અને ન પડે તો બરાબર આમ ધૂળ ઉડાડી દે. આવી પરિસ્થિતિ છે. અનિયમિત અને અનિશ્ચિત વરસાદ.
બીજું, વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. ખેતીમાં અન્ય રોજગારીની તકોનો શું છે? અભાવ. અને એના કારણે જે ખેતી સાથે સંકળાયેલા ત્રણ વર્ગો છે. એક વર્ગ ગણોતિયા, બીજો વર્ગ ખેત મજૂર અને ત્રીજો વર્ગ ખેડૂત. ખેડૂત, ગણોતિયા અને ખેત મજૂર, આ ત્રણેય વર્ગને વર્ષમાં માત્ર કેટલા મહિના રોજગારી મળે છે? 3 થી 5 મહિના જ રોજગારી મળે છે. બાકીના 7 થી 9 મહિના જ રોજગારી મળે છે. 3 થી 5 મહિના એમને બેરોજગાર રહેવું પડે છે. આવી બેરોજગારીને આપણે ઋતુગત કે મોસમી બેરોજગારી કહીએ છીએ. આપણે ત્યાં વરસાદ આવે, કપાસની ખેતી કરીએ, કપાસની ખેતી કર્યા પછી ખેતરમાં કાંઈ થાય છે? નથી થતું. એ ડેમાં પડ્યા હોય, બીજું કાંઈ પાક ન હોય. તો ખેડૂત જે કપાસની ખેતી કરતો હતો, 8 મહિના સુધી તેણે કામ કરીને એમાંથી કાંઈક મેળવી લીધું, પણ 4 મહિના સુધી એને કામ નથી મળવાનું અને નથી મળતું. 4 મહિના આમ શું કહેવાય, 8 મહિના ખેતી કરવાની, 12 મહિના ખાવાનું, જલસા જલસા. આ રીતે બેરોજગારી જે છે એ વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. પાંચમી બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. આપણે ઘણા બધા વ્યવસાયો એવા જોયા હશે કે જ્યાં જરૂર કરતા વધારાના માણસો હોય છે. ઉદાહરણ તરીકે ખેતી છે. ગામડામાં આપણે રહેતા હોઈએ તો ગામડામાં દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, આપણા મોટા ભાઈ બહેન હોય, આપણે રહેતા હોઈએ, પણ આપણે ખેતી ન કરતા હોઈએ. હા, ખેતીમાં અમુક કામ હોય ત્યારે આપણે થોડી ઘણી મદદ કરીએ. વાસ્તવમાં ખેતીનું કામ 4 વ્યક્તિ જ કરે છે, પણ અમુક સમયે ખેતીની અંદર બીજા 3 જે બીજા કુટુંબના અન્ય સભ્યો હોય એ પણ થોડી ઘણી મદદ કરે છે. હવે એ 4 સભ્યોથી ખેતીનું જે ઉત્પાદન થાય છે, 3 સભ્યો અન્ય થોડી મદદ કરે છે, તો પણ આપણે કહીએ છીએ કે એ કેવા કહેવાય છે? વધારાના માણસો છે. હવે આ 3 હોય કે ન હોય, 4 માણસો ખેતી કરે છે, 4 માણસ તમે એમાં મદદ કરો કે ન કરો, એ ખેતીનું કોઈ ઉત્પાદન વધી જવાનું નથી કે ઉત્પાદન ઘટી જવાનું નથી. તમે મદદ નહીં કરો તો નહીં ઘટી જાય. તમે મદદ કરશો એટલે ઉત્પાદન વધી જશે, એવું થશે? નહીં થાય. કારણ કે ખેતી એક એવું છે કે કુદરતી છે અને એની અંદર જેટલો હેક્ટર જમીન હોય, એની અંદર જે પાક હોય એ પાક જેટલો થવાનો હોય એની એવરેજમાં જ થાય. એના જે આપણે કઈ ચાલો 4 માણસો પેલા છે અને આપણે 3 છીએ વધારાના, એટલે શું બમણું ઉત્પાદન થઈ જશે? નથી. આમ ભારતની અંદર આવી રીતે વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય છે, પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો કોઈ ફાળો નથી હોતો, અથવા તો વાસ્તવિક ઉત્પાદનમાં એનો ફાળો કેવો હોય છે? શૂન્ય હોય છે. એટલે કે શૂન્ય કેમ કીધું? કે એને ઉત્પાદનમાં રાખવામાં આવે કે ન રાખવામાં આવે, એને ઉત્પાદનમાંથી હટાવી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં વધારો કે ઘટાડો થતો નથી. આવી બેરોજગારીને આપણે તેને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહીએ છીએ. હવે આગળની વાત કરીએ, ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? તો કે ઔદ્યોગિક ક્ષેત્રે કેટલીક સમસ્યાઓ સર્જાય. ઉદાહરણ તરીકે આપણે ત્યાં અઠવાડિયામાં 1 દિવસ વીજળીનો કાપ આવે તો વ્યક્તિ તો 7 દિવસ કામ કરવા માંગે છે, પણ વીજળીનો કાપ આવે છે તો શું કંપની તમને કામ પર બોલાવશે? એ દિવસે શું રાખશે? રજા રાખશે. તો આપણી તો શું થઈ? બેરોજગારી થઈ કે નહીં? વીજળી કાપને કારણે શું થઈ? બેરોજગારી જવાની. તો આવા કેટલાક પરિબળો છે. કયા કયા એવા પરિબળો છે? વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર. આવા કોઈ કારણસર વસ્તુનું ઉત્પાદન ઘટે તો વ્યક્તિને લાંબા કે ટૂંકા સમય માટે શું થવું પડે છે? બેરોજગાર થવું પડે છે. આવી બેરોજગારીને આપણે કેવી બેરોજગારી કહીએ છીએ? તો ઔદ્યોગિક બેરોજગારી કહીએ છીએ. 4 કારણો હતા. કાચા માલની અછત, પછી ઉદ્યોગોમાં ટેકનોલોજીમાં ફેરફાર કર્યો, ત્રીજું વિદેશી માલની આયાત થઈ અને વીજળી કાપ. આ 4 કારણોને લીધે
લાંબા કે ટૂંકા સમય માટે ઉદ્યોગો સાથે સંકળાયેલા વ્યક્તિને બેરોજગાર રહેવું પડે છે. આવી બેરોજગારીને આપણે કેવી બેરોજગારી કહીએ છીએ? તો ઔદ્યોગિક બેરોજગારી કહીએ છીએ. હવે કોરોના બેરોજગારી, હમણાં નહીં, ધ્યાન રાખજો, પાછા લખતા નહીં. હા, આગળ જોઈએ શિક્ષિત બેરોજગારી. શિક્ષિત બેરોજગારી કોને કહેવાય? તો કે ઓછામાં ઓછું જે પુખ્ત વયનો વ્યક્તિ હોય અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હોય, જે પુખ્ત વયનો વ્યક્તિ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હોય અને જો વ્યક્તિ કામ વિનાનો હોય, એને કામ ન મળતું હોય, તો એને આપણે શિક્ષિત બેરોજગાર કહીએ છીએ. પુખ્ત વયનો એટલે 18 વર્ષથી ઉપરનો વયનો વ્યક્તિ, પણ કેટલું ભણેલો હોય? 10 ઉપર ભણેલો હોય કે 10 સુધીનું ભણેલો હોય, તો તે વ્યક્તિ જો કામ ન મેળવે તો તે પણ શું કહેવામાં આવે છે? શિક્ષિત બેરોજગાર. આજે આ બધી બેરોજગારીમાં સૌથી વધારે બેરોજગારી કોની થઈ ગઈ છે? શિક્ષિત બેરોજગારીની થઈ ગઈ છે. કેમ? કારણ કે આપણી શિક્ષણ પ્રથા જેવી થઈ ગઈ છે, પુસ્તકીય જ્ઞાન. બોર્ડ ઉપર કે ચોપડીમાંથી પાક્કું કરીને ગોખીને ગમે તેમ કરીને એવરેજ માર્ક ને એવું ઉપર લઈ જવાના, પણ વાસ્તવિક ટેકનિકલ રીતે જે એને ફિલ્ડમાં કામ કરવાનું હોય તો એ કામ નથી થતું. વ્હાઇટ કોલર જોબ મેળવી છે ને એટલા માટે વ્હાઇટ કોલર જોબ એટલે શું? ટેબલ, ખુરશી નીચે પંખા. પણ વાસ્તવિક ફિલ્ડમાં કામ કરવું, ઉદ્યોગોમાં કામ કરવા માટેની કે કોઈ વ્યવસાય ક્ષેત્રની અંદર કામ કરવા માટે એની પાસે કોઈ નિપુણતા નથી, કોઈ કૌશલ્ય નથી, કોઈ આવડત નથી, અને એના કારણે એ વ્યક્તિ આવી જોબ ગોતે છે, વ્હાઇટ કોલર જોબ. તો એવા વ્યક્તિઓને આપણે શિક્ષિત બેરોજગાર કહીએ છીએ. કુલ 6 બેરોજગારી છે, પણ આપણે 7 શીખ્યા. તો આ બેરોજગારીના પ્રકારો બરાબર સમજી લેજો અને પાકા કરી નાખજો. આગળ આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું. બધાને હરિઓમ.